આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। વલસાડ શહેરની અંદર ડેપો પાસે આવેલ 11 દુકાનોનું ડિમોલિશન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા બાદ હવે જૂની જગ્યાએ ધંધો કરતા નાના ફેરૈયાઓની હાલત કફોડી બની છે અને રોજ અહીં ઝઘડાઓ થઈ રહ્યા છે। અહીં નવેસરથી જીઈબી દ્વારા મીટરની લાઇન પણ નાખવામાં આવી રહી છે। ત્યારે આજે સવારે બે મહિલાઓ વચ્ચે ઝઘડો થતા લોકો એકત્ર થઈ ગયા હતા। અહીં કરીમા બીબી ઇબ્રાહીમ શેખ નામની મહિલાએ લાકડી લઈ શિરીન બાનુ ગુલામ હૈદર શેખ નામની મહિલાને મારતા ભારે બોલાચાલી થઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 50 વર્ષથી શિરીન બાનુ ગુલામ હૈદર શેખ દુકાન ભાડે રાખી દૂધનો વ્યવસાય કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ડિમોલિશન થયા બાદ તે જગ્યા ઉપર કાઉન્ટર રાખી દૂધનો વ્યવસાય કરે છે। ત્યારે આજરોજ દુકાન માલિક કરીમા બીબી ઇબ્રાહીમ શેખ અચાનક આવી જીઈબી દ્વારા લગાવેલ બોર્ડ લાકડીથી તોડી નાખતા તેને રોકવા જતા મહિલાએ પિત્તો ગુમાવી ભાડુઆત મહિલા પર લાકડી વડે મારવામાં આવ્યો હતો। હાથમાં અને પગમાં લાકડીના ઘા વાગતા મહિલાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। અહીં જીઈબીના મીટર તો પહેલાથી જ હતા, પરંતુ ડિમોલિશન થયા બાદ ત્યાં રહેતા ભાડુઆતોએ ફરીથી અરજી કરી તેમના નામના જૂના મીટર ફરીથી ચાલુ કરાવ્યા હતા અને જરૂરી લીગલી કાગળો જીઈબીમાં આપીને મીટર લગાવેલ છે, જે કાયદાકીય રીતે લીગલ છે। કરીમાબેને રોષે ભરાઈને શિરીનબેનને મારી ઈજા પહોંચાડેલ અને જીઈબીના મીટરમાં પણ તોડફોડ કરી હતી। જોકે કરીમાબેનને તેમના મળતિયાઓએ ઉશ્કેર્યા હતા અને ત્યારબાદ કરીમાબેન રોષે ભરાઈને વર્ષોથી જમીનમાં ભાડુઆત તરીકે રહેતા લોકો પર લાકડી લઈ વૃદ્ધ મહિલા પર તૂટી પડ્યા હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી છે। satyday.com વલસાડ। શિરીન બાનુ, શું ઘટના બની હતી આજ રોજ? હું મારી દુકાનમાં બેઠી હતી તો કાલે જે બધી દુકાનોમાં મીટર લગાવ્યા એ તોડવા માટે બહાર નીકળી મકાન માલિક, અને પછી મારી પાસે આવીને મને લાકડીએ મારવા લાગી। ખૂબ મારી મને, ઘૂંટણમાં, હાથમાં, બધું માથામાં બચી ગઈ ને પગમાં, અને બહુ મારી મને એને। અચ્છા, મીટર બાબતની લડાઈ હતી? મીટર અમારે તો હજુ લગાવ્યું જ નથી સાહેબ, પણ એ મને આવીને મારવા જ લાગી ગઈ। શું નામ છે એમનું? કરીમા બીબી। અચ્છા, કરીમા બીબી। આ બધું વાગ્યું ને એટલે પછી અમે સિવિલમાં આવ્યા, અહીંયા ટ્રીટમેન્ટ લીધી ને એક્સરે કઢાવ્યો અને સોનોગ્રાફી કરાવી। લોહી બહુ નીકળ્યું હાથમાંથી મારા। આજુબાજુવાળા દોડી આવે ને લોહી કપડું બાંધી દીધું ને। પોલીસને જાણ કરી છે ખરી આ બાબતની આપે? હા, હજુ પોલીસ ફરિયાદ કરવાની બાકી છે। પોલીસ ફરિયાદ કરીએ છીએ હવે। મોહમ્મદ ખાલિદ શેખ છે અને લગભગ ફાતિમા મસ્જિદના બાજુમાં આજથી 1 મહિના પહેલાં ડિમોલિશન થયું હતું દુકાનોનું। હવે દુકાનો તો જતી રહી છે ને હવે અમે ત્યાં બેઠા છે ને અમે ત્યાં જ અમારો જે ધંધો તો રોજિંદો તે અમે કરીએ છીએ ને ચાલુ જ છે। હવે જે મકાન માલિક છે તેને બહુ જ અડચણ થાય છે કે આ લોકો અહીંયાથી જતા રહે ને આ જગ્યા મારી ખાલી કરી દે, જ્યારે કે અમે 50 વર્ષના ભાડું જ છીએ ત્યાં। ગઈકાલ રોજ જીઈબીના માણસો આવ્યા હતા મીટર લગાવવા માટે। એ લોકોએ મીટર લગાવ્યા ત્યારે પણ એમને બહુ પથ્થરમારો ને બધું કર્યું હતું। જીઈબીના માણસોના ઉપર પણ હાથ ઉપાડ્યો હતો ને આજ રોજ સવારે એમણે ઘરમાંથી નીકળીને લાકડી લઈને મીટરો તોડવાનું ચાલુ કર્યું। જેટલાના મીટર લાગ્યા હતા એ બધાના મીટરો તોડવાનું ચાલુ કર્યું। જે આ ઘટના થઈ એટલે મારા મધરે, શિરીન બાનુજી શેખ, મારા મધર જે ત્યાં જ બેસીને દૂધ વેચે છે, તેમણે જઈને એમને રોક્યા કે તમે આ સરકારી પ્રોપર્ટીને ડિસ્ટ્રોય નહીં કરો। આ સરકારી પ્રોપર્ટી છે, તમારે જે કંઈ બી હોય તે તમે ત્યાં જઈને ફરિયાદ કરો તો એ લોકો આવીને એના ઉપર એક્શન લેશે। એટલે સરકારી પ્રોપર્ટીને ડિસ્ટ્રોય નહીં કરો એ કહેવા ગયા એમને કે કદાચ એમને ચાલુ લાઈનના અંદર મારતા કરતાં કંઈ કરંટ લાગી જાય, કંઈ ઈજા થઈ જાય તો એમને સમજાવવા ગયા, પણ એ સમજ્યા નહીં ને એમણે એ જ લાકડા વડે મારા મધરને ખૂબ જ માર્યા। અચાનક પિત્તો ગુમાવવાનું કંઈક કંઈ કારણ હોઈ શકે ખરું? આજુબાજુવાળા જે એમના હિમાયતી છે તે એમને ચડાવે છે, એમને ખોટી રજૂઆત કરે છે કે તું આમ કર, તું આવું કર, તું માર, એટલે એ લોકો અહીંયાથી ભાગી જશે, જતા રહેશે। એવી રીતે આજુબાજુવાળા જે એમના હિમાયતી છે તે બધા એમને ચડાવે છે અને એમને ખોટી લાઈન દોરી બતાવે છે અને ખોટા માર્ગે દોરે છે। જ્યારે કે અમે ત્યાં 50 વર્ષથી
છે અને 50 વર્ષથી અમે અહીંયા દુકાન ચલાવીએ છીએ ને હાઈકોર્ટના અંદર પિટિશન પણ દાખલ થઈ છે ને હાઈકોર્ટના અંદર કેસ પણ ચાલુ છે, પણ કોઈ વસ્તુ સમજવા રાજી નથી ને બસ અહીંયાથી જતા રહો એ જ કહે છે. જ્યારે કે અમે આજ સુધી બરોબર એમને ભાડું પણ આપ્યું છે અને કોઈ જાતની તકરાર કરી નથી એમની સાથે. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.